की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। प्रकाश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 37 प्रकटवाणी। प्रकरण नंबर 37 प्रकटवाणी। निज नाम श्री कृष्ण जी अनादि अक्षरातीत, सो तो अब जाहिर भये सब विद्वतन सहित। પેલા આ તારતમ મંત્ર છે એ આપણે વાંચી જઈએ અને પછી થોડો અર્થ લેવા પ્રયત્ન કરીએ। श्री सामाजी वर सत्य है सदा सदा सत दुख के दातार, विनंती एक जो वल्लभा मो अंगना की अविधार। वाणी मेरे पियु की नारी जो संसार, निराकार के पार थे तीन पार के भी पार। अंग उत्कंठ ना उपजी मेरा कहना ए विचार, ए सतवाणी मत के ले जो इनको सारा। इन सार में कई सत सुख सो मैं निर्णय करूं निराधार, ए सुख देवू मैं ब्रह्म सृष्टि को तो मैं अंगना नार। जब ए सुख अंग में आवही तब छूट जाए विकार, आयो आनंद अखनगर को सी अक्षरा तीर्थ बरधार। जब ए सुख अंग में आवही तब छूट जाए विकार, आयो आनंद अखनगर को सी अक्षरा तीर्थ बरधार। सी अक्षरा तीर्थ बरधार। निज नाम श्री कृष्ण जी अनादि अक्षरातीत। હવે જે પહેલું ચરણ કે છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી। ધણી દેવચંદ્રજી 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ જ્યારે ભાગવત સાંભળતા હતા, ચિત્વન પણ કરતા હતા, વ્રજનું ચિત્વન કરતા હતા। વ્રજનું ચિત્વન કરતા હતા કહેવાનો મતલબ કે એમના દિલની અંદર રોમ રોમની અંદર શ્રી કૃષ્ણજી હતા। ના રોમ રોમની અંદર શ્રી કૃષ્ણજી હતા, પણ રાજી મહારાજ આવીને શું કહે છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી। તું જે કૃષ્ણજી કહે છે એ કૃષ્ણજી તો ખરા, પણ તું જરા તારા મનમાં છે, તારા દિલમાં છે, એ કૃષ્ણજી ની અનાદિ અક્ષરાતીત એ કૃષ્ણજી નથી। તું જેનું ચિત્વન કરી રહી છે એ કૃષ્ણજી નથી। આ કયા કૃષ્ણજી છે? અનાદિ અક્ષરાતીત। હવે કે સો તો અબ જાહેર ભય, સો તો અબ જાહેર ભય सब विद वतन सहित બધું લઈને આવી ગયા છે। અહીંયા બધું જ લઈને આવી ગયા છે। જ્યારે શામજીના મંદિરની અંદર ધણી દેવચંદ્રજી અને રાજજી મહારાજ સાથે જે વાર્તાલાપ થાય છે, અને વાર્તાલાપ થયા પછી એમના હૃદયની અંદર જ્યારે બિરાજમાન થઈ જાય છે, ત્યારે એમને બધી જ હકીકતની સમજ પડે છે। આવે સ્વરૂપે જ્યારે એમના હૃદયની અંદર બિરાજમાન થઈ જાય છે, ત્યારે એમને બધી હકીકતની સમજ પડે છે। 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળતા હતા। વારે ઘડી કહેવાનો મતલબ એ નથી, બધાને સમજ છે,
પણ કહેવાનો મતલબ એમને સમજો તમે શું છે. જ્યારે એમને સમજ પડી, આવેશ સ્વરૂપે પોતાના હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા, બધી સમજ પડી ગઈ, ત્યાર પછી ભાગવત સાંભળવાનું બંધ કરી દીધું. પૂર્ણ વિરામ આપી દીધું છે. જ્યારે એમના એટલે કે છે સોતોબ જાહેર બે સબવિધ વતન સહિત, સબવિધ વતન સહિત જ્યારે એમના દિલની અંદર આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, બધું એમને દેખાવા મળ્યું, આખું પરમધામ દેખાવા મળ્યું, શું ક્યોની ચિતવન કરતા હતા, બધું જ એમને દેખાવા મળ્યું. દેવચંદ્રજીની વાત છે, એમના તનની અંદર લીલા થાય છે ત્યારે વાત છે. છઠ્ઠા દિવસની અંદર હવે તો તમે જુઓ જાહેર થઈ ગયા. હવે એક સુંદર સાથ રાજજી કોણ છે એ પણ કહેશે. પ્રશ્ન શું કરે છે, જુઓ તમે, જ્યારે તું કોણ છે, અને પહેચાન છે તારી. હવે છઠ્ઠા દિવસની અંદર એનાથી વિપરીત બધાને સમજ છે કે આપણે કોણ છે, આપણો ધણી કોણ છે, આપણું ઘર કાં છે, આ બધી જ સમજ પડી ગઈ. આર્તમ વાણીથી આપણને આ બધી જ સુધ આવી ગઈ. એની અંદર કોઈ સંશય નથી. શ્રી સામાજી વર સત્ય હૈ, श्री सामाजी वर सत्य है, सदा दुख के दाता. કોઈ સંશય નથી આની અંદર. વિનંતી એક જો વલ્લભા મો અંગના की अविधार. કઈ વિનંતી? ધનીને વિનંતી, કઈ વિનંતી? વાણી મેરે પ્યુ की नारी जो संसार. મારા ધનીની જે વાણી છે આ સંસારથી અલગ છે, એક જુદી છે, વિપરીત છે. આના આત્મના અર્થ જુદા જુદા સુંદર સાથે જુદી જુદી રીતે લેતા હોય છે, જુદી જુદી રીતે કરતા હોય છે. હવે આપણને આખી તારતમ્યની સમજ પડી ગઈ પછી આના અર્થ આપણે લઈને શું કરવા? બધી સમજ પડી ગઈ છે આપણને, પણ તેમ છતાં પણ જુઓ કે શું કહી રહ્યા છે. તારતમ્ય મંત્ર એ ખાલી મારા જપવાનો નથી. આપણે બધા મારા જપી રહ્યા છે, હવે તો મારા પણ જપે છે. શું કરું ભાઈ? તારતમ્ય કરું છું. અહીંયા શું કે છે જામણો? वाणी मेरे प्यू की नारी जो संसार निराकार के पार थे, तीन पार के भी पार. કઈની વાણી છે એની પણ સુધ આપણને બતાવી દીધી. ધની કોણ છે, આપણે કોણ છે, આપણું ઘર કહાં છે, ક્યાંથી આવ્યા, આ બધી આપણને સુધ કરી આપી દીધી. હવે એ સુધ આપી દીધી તો અંગ ઉઠના ઉપજી, મારા અંગની અંદર તરંગો કે આને હું ક્યારે લઉં, આને હું ક્યારે ગ્રહણ કરું. આ વાણીને હું ક્યારે ગ્રહણ કરું, ક્યારે સમજું, ક્યારે એને વાગોળું, ક્યારે અંદર ડૂબું. અંગ ઉઠના ઉપજી મેરા કહેના એક વિચાર, એ સતવાણી મત કે, એ સતવાણી મત કે લેવજો ઇनको સાર. વાણીનું મંથન કરવાનું કહ્યું છે. પહેલા ત્રણ ચરણ છે, પહેલી ચોપાઈ, બીજી ચોપાઈ અને ત્રીજી ચોપાઈ.
ચોપાઈ છે, પેલી 3 ચોપાઈ તો ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે. ચોથી ચોપાઈ આપણને કહી રહી છે કે મારા દિલની અંદર એવી અપેક્ષા થઈ, એવા ભાવ આવ્યા કે આ વાણીનું મંથન કરું અને એનો સાર નીકાળું. આપણે તો શું કરીએ છીએ? પારાયણ કરીએ છીએ. બસ મંથન નહીં કરવાનું. આપણે શું કરીએ છીએ? મારા જપીએ છીએ આપણે બધા. હવે તો મારા પણ શરૂ થઈ ગઈ છે. મંથન કરવાનું. ભલે એક ચોપાઈ આપણને આવડે પૂરતી છે. ધણીના ચરણોની અંદર જાગૃત થવા માટે પૂરતી છે એક ચોપાઈ આવડે તો. આ વાણીનું બળ કેટલું બધું છે જો સુંદર સાહેબ. ચોપાઈ બધી ના આવડે તો જરૂરી નથી કંઠસ્થ ન હોય તો. પણ એ સતવાણી મત કે લેવજો ઇનકો સાર. આનો સાર લઉં. ધની મને શું કહી રહ્યા છે એ હું સમજવા પ્રયત્ન કરું અને એ સાર હું જો કઈ સમજી હું તો इन सार में कई सत सुख, કયા સત સુખ પરમધામના જે સુખ છે આ જ્યારે હું સાર લઈશ, આ બધી મને સમજ પડશે તો મને પરમધામનો આનંદ મળશે. સો મેં નિર્ણય કરું નિરાધાર. હવે આ જે સુખ મળે છે એ સુખ લઈને બેસી રહેવાનું નથી કહ્યું. જે આપણને આના મંથનથી જે કંઈક નીંદ મળે છે, જે કંઈક આનંદ મળે છે, એ આનંદને લઈને બેસી રહેવાનું નથી કહ્યું. આનંદને વહેંચો. તમે જણાવો, દુનિયાને જણાવો. બ્રહ્મ સૃષ્ટિને જણાવો. એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. જે આ સુખ છે આપણને, જે કંઈક શુદ્ધ સુખ મળ્યું, જે કંઈક નીંદ મળી આપણને, એ જો હું મારી સખીને ના આપું, બ્રહ્મ સૃષ્ટિને હું ના આપું તો આપણી ભાષામાં શું કહેવાય ખબર છે આને? એકલ પેટીઓ. ક્યાં સુધી રહે? એકલ પેટીઓ મીન્સ કે બસ મારું મારું પતે, પતી ગયું, પછી બીજા દુનિયાનું જે થવું હોય થાય. કોઈનો વિચાર ન કરે. જમવા બેસે તો કોઈનો વિચાર ન કરે કે પાછળ ખાનાર છે કે નથી ખાનાર. બસ એકલ પેટિયા જેવા હોય. તો આ ન કરો. જે કંઈક આપણને નીંદ મળી છે, જે કંઈક મળ્યું છે આપણને, સુંદર સાથની અંદર વહેંચવા પ્રયત્ન કરો. તો મેં અંગના નાર કે છે એ સુખ દેવું મેં બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. જે કંઈક નીંદ મળી છે આપણને વહેંચો, આપો. લઈને બેસી ન રહો. લઈને બેસી ન રહો. એની અંદર પોતાની મહત્વ મીન્સ બુઝરગી માટે એવું નહીં કે હું કોઈને ન આપું. આપો, બધાને આપો. ખુલ્લી કિતાબ જેવું જીવન જીવો એમ કહેવાનું. કશું હાઇડ એન્ડ સીડ ન કરો. દો મુખી ન બનો. અંદર કેવા ને બહાર કેવા એવું ન બનો. જે કંઈક નીંદ મળી છે કોનાથી છુપાવાનું? સુંદર સાથથી. શા માટે? આ જીવન જીવીને જુઓ તમે, પછી કેટલો આનંદ મળે છે. આવું જીવન જીવીને જુઓ કેટલો આનંદ મળે છે. અને આ પ્રકારનું જીવન જીવશો તો મારી તારી છૂટી રહેશે. મારી તારી છૂટી જશે, ખબર નહીં પડે.
ए सुख देव में ब्रह्म सृष्टि को तो मैं अंगना नार, जब ए सुख अंग में आवी तब छूट जाए विकार। અને જ્યારે આ સુખ છે એ જો આપણા અંગની અંદર આવશે, રોમ રોમની અંદર આવશે, તો બધા જ વિકારો છૂટી જશે. બસ તો ही તુના ભાવની અંદર આપણે જીવીશું. તમે જે કરો એ કરો. આયો આનંદ અખંડ ઘર કો, બધા વિકારો છૂટી જાય, મીન્સ બધા વિકાર છૂટી જાય. કહેવાનો મતલબ અહીંયા શું છે કે જે માગદનો જે રસ્તો છે એ બંધ થઈ જશે. દિમાગ પર ચાલીશું કે દિલ પર ચાલીશું, તો દિલ પર ચાલીશું, દિમાગનો રસ્તો બંધ થઈ જશે. છૂટ જાય વિચાર મીન્સ મગજનું અહીંયા ચરણમાં શું કહેવા માંગે, મગજનું અસ્તિત્વ છે એ શૂન્ય થઈ જશે. વિકારની ઉત્પત્તિ થાય છે ક્યાંથી? ઈચ્છાઓથી. ઈચ્છાઓની ઉત્પત્તિ થાય છે ક્યાંથી? જો તમે જો એ જ બધા વિકાર છૂટી જાય તો અસ્તિત્વનું ખતમ થઈ જાય, એ માર્ગ બંધ થઈ જશે અને હૃદયનો માર્ગ ચાલશે. ને હૃદયના માર્ગ પર ચાલીશું તો આયો આનંદ અખંડ ઘર કો से अक्षरातीत बढ़ता है. છોપ ચોપાઈનો ફક્ત એનો સારાંશ એક જ છે કે જે વાણી આપણને તારતમ વાણી મળી છે, એ તારતમ વાણી મળી છે તો એનું મંથન કરો અને જે કંઈક આપણને નીદ મળે છે એ સુંદર સાથની અંદર વહેંચો. એક દિલીની ભાવના રાખો અને આ માર્ગ પર આપણે ચાલીશું તો આ બધા વિકારો છૂટી જશે. અંદર ક્યારે ડૂબશો એની પણ સમજ નહીં પડે. આ બધા વિકારો છૂટી જશે અને પરમધામનો આનંદ મળશે. એને મારાથી જપવાની નથી, એ પારાયણથી વાંચીને પૂરી નથી કરવાની. જો ખરેખરો આનંદ જોઈતો હોય, ધણીનો આનંદ જોઈતો હોય તો અંદર ડૂબવા પ્રયત્ન કરો. અબ લીલા હમ જાહેર કરે. કેમ કે જે મળી છે આપણને એ હવે જાહેર કરીએ છીએ. એમ કહે અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે. જો સુખ સૈયા જાહેર કરવાનું કારણ શું? આ લીલા જાહેર કરવાનું કારણ શું? તો જો સુખ સૈયા હૃદય ધરે. જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે મોમીનો છે, આ લીલાને પોતાના હૃદયની અંદર ધારણ કરે. જો સુખ સૈયા હૃદય ધરે, પીછે સુખ હોસી સબના, પસરતી 14 ભવન. પીછે સુખ હોસી સબન. પાછળ તો બધાને 14 લોકને પણ પહેલું લેશે કોણ આને? બ્રહ્મ સૃષ્ટિ છે એ જ લેશે, મોમીને લેશે. પાછળ તો બધા લેશે. અને એક સરસ ઉદાહરણ આવી ગયું, યાદ આવી ગયું કે એક શાક માર્કેટ છે. માર્કેટની અંદર એક વ્યક્તિ છે, ખૂણાની અંદર બેઠો છે અને ખૂણાની અંદર બેસી અને 100 રૂપિયા કિલો હીરા વેચી રહ્યો છે. 100 રૂપિયા કિલો હીરા. હવે હીરા જે છે ને પાસા ન પડેલા હોય તો કોલસા જેવા લાગે. એટલે એમાં બને છે કેવું કે જે જાહેરી જે લોકો છે, જાહેરી લોકો, તમે જો સમજો, જાહેરી લોક જે છે મીન્સ આમ ખલક છે. એ આમ ખલક શું વિચારે કે 20 રૂપિયા કિલોના કોલસા 100 રૂપિયા વેચીને આપણને છેતરવા જાય છે. આવી દ્રષ્ટિ હોય. પણ જે ઝવેરી હોય એ અને લેશે કે નહીં લે? એને જોશે, પેલા પારખશે અને પછી એ બાય કરશે. જ્યારે દુનિયાને ખબર પડશે કે ના ખરેખર એ હીરા હતા, જ્યારે લેવા જશે ત્યારે, તો એ અહીંયા સમજાવી રહ્યા છે કે અહીંયા આગળ આ જે વાણી છે અત્યારે કોણ લેશે? તો બ્રહ્મ સૃષ્ટિ હશે એ લેશે.
ઝવેરી લેશે. સમજ છે દિલની અંદર એને ચોટ લાગશે. જેમ પારકું છે એ હીરા લેશે, કોલસા લઈ લેશે અને એના પાસા પાડીને હીરો બનાવી દેશે. પાસા પાડવા મીન્સ એનું મંથન કરશે, અંદર ડૂબશે તો હીરો બનશે અંદરથી. અને જે ઉપલી વિચારવાળા હશે, આમ ખલક હશે, એ બધા ધર્મ તો એક જ વસ્તુ કહી રહ્યા છે. એ કૃષ્ણ લીલા વર્ણી રહ્યા છે, આ પણ કૃષ્ણ લીલા વર્ણી રહ્યા છે. ચલો, આમાં શું સાંભળવાનું? આ અર્થ. પણ જ્યારે સમજ પડશે, બ્રહ્મ સૃષ્ટિ જાગશે, જ્યો સુખ સૈયા હૃદય ધરે, પીછે સુખ હોશી સબન, પીછે સુખ હોશી સબન. પસરસી 14 ભવન ની અંદર પસરશે. પણ ક્યારે? પહેલી મારી ઉમત બ્રહ્મ સૃષ્ટિ. અબ સુનિયો બ્રહ્મ સૃષ્ટિ વિચાર, જો કોઈ નિજ વતની સિરદાર. હવે કે જે સાંભળો, કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય, પરમધામની જે સિરદાર, કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય, સુનિયો આ વિચાર. આની અંદર સાંભળો, તમે વિચાર કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. अपनो धनी से श्यामा श्याम, अपना पासा है निजा धाम. કે अपनो धनी. હવે તો આપણને થોડી આની શુદ્ધ પડવી જોઈએ કે આપણા પ્રીતમ કોણ છે. જો કાશ આ પહેલા દિવસની લીલાની અંદર આપણને સમજ પડી ગઈ હોત તો અત્યાર સુધી આપણે ના આવ્યા, છઠ્ઠા દિવસ સુધી ના આવ્યા, બીજા દિવસની લીલાની અંદર પણ ખબર પડી ગઈ. મીન્સ પહેલા તનની લીલા, સોરી માફ કરજો, પહેલા તનની લીલા મીન્સ ત્રીજા દિવસની લીલાની જો આપણને સમજ પડી ગઈ હોત તો ચોથો દિવસ ન આવવું પડત, પાંચમો દિવસ ન આવવું પડત, અને છઠ્ઠા દિવસ આ જે લીલા થઈ રહી છે એ ન થઈ હોત. ત્રીજા દિવસની લીલા ચોથા દિવસની અંદર સમજ પડી હોત, ચોથા દિવસની લીલા પાંચમા દિવસની અંદર સમજ પડી હોત. અને પાંચમા દિવસની લીલા આપણને જયારે સમજ્યા નહીં તો છઠ્ઠો દિવસ મોમીનોનો આપી દીધો. હવે જુઓ તમે, મોમીનોને આ દિવસ આપ્યો તો ખરો, અને છતાં પણ આપણે હજુ આપણી નિંદ નથી, આપણી આંખ નથી ઉઘાડતા. આપણો ધની સી સામા શ્યામ, આપના પાસા હે નિજ ધામ. હવે આ પણ શુદ્ધ છે કે નહીં આપણને? અબ સુન્યો બ્રહ્મ સૃષ્ટિ વિચાર, અબ સુન્યો બ્રહ્મ સૃષ્ટિ વિચાર. આ ચોથા અને પાંચમા દિવસની લીલાની અંદર કે છે, પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર આને વિચારીને જુઓ આપણે. તો આને જયારે વિચાર કરશો છઠ્ઠા દિવસની લીલાની અંદર, તો આપણી જે બે વફાઈ પર આપણને દુઃખ થશે કે હાય હાય, હજુ આપણે આ સંસારની અંદર શું કરી રહ્યા છીએ. આપણી બે વફાઈ છે કે આ સમજ પડ્યા છતાં પણ આપણે લેતા નથી, એને પકડતા નથી. अपनो धनी सी श्यामा श्याम, अपना बासा है नहीं. सोई अखंड अक्षरातीत घर, नित्य वैकुंठ मीने अक्षर. अब एक बुझ करूं प्रकाश, ब्रह्मानंद ब्रह्म सृष्टि विलास. सोई अखंड अक्षरातीत घर. એ જે ઘર બતાવ્યું, જે પરમધામ બતાવ્યું,
આપણું જ ઘર છે. નિત્ય વૈકુંઠ મીને અક્ષર, કે જે બ્રહ્માંડ જે બનવાની અને મટવાની જે ક્રિયા છે, નિત્ય વૈકુંઠ મીને અક્ષર, અક્ષર બ્રહ્મના તન્મોથી. બધાને સમજ છે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને શું થાય છે. કે બ્રહ્માંડ બનાવવા અને મિટાવવા એ અક્ષર બ્રહ્મ છે, એના તનથી અવ્યાકૃત અને સબલિક, વ્યાકૃત બ્રહ્મ અને સબલિક બ્રહ્મની આ બધી લીલાઓ થઈ રહી છે એમ કે છે. હવે કે જે નિત્ય જે વૈકુંઠ છે એની હું તમને લીલાની વાત છે એ જાહેર કરું એમ કે છે. નિત્ય વૈકુંઠ મીને અક્ષર, નિત્ય વૈકુંઠ મીને અક્ષર જાહેર કરું. अब एक गूंज करु प्रकाश, अब एक गूंज करु प्रकाश, ब्रह्मानंद ब्रह्म सृष्टि विलास, ब्रह्मानंद ब्रह्म सृष्टि विलास. એટલે હવે અહીં શું કહેવા માંગે છે કે પરમધામની અંદર જે વિલાસ કરી રહ્યા છે બ્રહ્મ સૃષ્ટિને રાજ્ય મહારાજ પરમધામનો, અને અહીંયા આગળ જે નિત્ય વૈકુંઠ જે બતાવ્યું છે એ સબલિકની અંદર જે અખંડ છે એ લીલાનો હું તફાવત બતાવું એમ કે છે. આ જે બંને હું કેમ અહીંયા કહે છે કે આ તફાવત બતાવું, કે ધણી દેવચંદ્રજી છે ધ્યાન ક્યાં કરતા હતા, વ્રજનું ધ્યાન ધરી અને પ્રસાદ પણ લાવતા હતા. હવે કે તમે આ ડિફરન્સ જુઓ, એ તો આપણી થઈ ગયેલી લીલા હતી, એ તો થઈ ગયેલી લીલા હતી. એટલે પરમધામની અંદર જે રાજ્ય મહારાજ અને સખ્યોની સાથે જે લીલા છે એ લીલા શું છે, અને આ જે લીલા છે એ શું છે જુઓ તમે, એનો વિચાર કરીને જુઓ. એ સમયે ચોથા ને પાંચમા દિવસની અંદર આની હવે સમજ નથી આપણને, છઠ્ઠા દિવસની અંદર તો આ પણ સમજ આપણને આવી ગઈ. એ બાની ચિત્ત દે સુનિયો સાથ, ક્યારે સમજ આવી? એ બાની ચિત્ત દે સુનિયો સાથ, કૃપા કરકે કહે શ્રી પ્રાણનાથ. નહીં તો કેસે ભાઈ વ્રજની લીલાનું જે વર્ણન કરી રહ્યા છે, સાંભળજો, વ્રજની લીલાનું જે વર્ણન કરી રહ્યા છે, એક જ લીલા છે એ ત્રણ સૃષ્ટિ લઈ રહી છે. એક લીલા આમ ખલક છે એ વ્રજ અને વૃંદાવન ક્ષર જગતનું છે એને લઈને ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ વૈકુંઠ જેમણે અક્ષર બ્રહ્મ જે બતાવી રહ્યા છે એ પોતાના ચિત્તમાં લઈને ચાલશે. સબલિકની અંદર જે અખંડ છે એને લઈને ચાલશે, અને બ્રહ્મ સૃષ્ટિ છે એ અખંડ પરમધામની લીલા લઈને ચાલશે. એક જ લીલા છે, તમે જુઓ ત્રણ જગ્યાએ એક જ લીલા છે. એક લીલા અક્ષરના હૃદયની અંદર, બીજી લીલા, અને ત્રીજી લીલા પ્રતિબિંબની લીલા. અને આ ત્રણ જે લીલા જુદી જુદી જે લીલાઓ છે એ આમ અખલક આની પર શું સમજે, અને એ આપણને બતાવી રહ્યા છે કે બ્રહ્મ સૃષ્ટિ એ બાની ચિત્ત દે સુનિયો સાથ. અને સમજવા પ્રયત્ન કરો એમ કે છે, એ બાની ચિત્ત દે સુનિયો સાથ, કૃપા કરકે કહે શ્રી પ્રાણનાથ. એ કવિ કર जिन जानो मन
પછી ધનીજી લાવ્યા ધામ થે વચન. અને કવિની જેમ તમે ન લો, આ ધનીજી લઈને ધામથી લઈને આવ્યા છે. એટલે અહીંયા કહેવા શું માંગે છે? ફક્ત એક જ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિને, એક એક્ઝામ્પલ આપું છું, કોઈ પણ વ્યક્તિને એના પહેરવેશ પરથી એને ઓળખી ન શકાય. અંદર ડૂબો, સારો પહેરવેશ હોય એટલે એવું ન સમજી લેવાનું કે આ વ્યક્તિ સારો છે. અંદર એની સાથે એને ડૂબવા પ્રયત્ન કરો અને એના માટે સમય માંગી લો, એને સમજવા પ્રયત્ન કરો, એનું અમૂલ્યાંકન ન કરો. જેમ આ જે લીલા છે, ફરી આની આજ વસ્તુ બતાવું છું કેમ કે સુંદર સાહેબને સમજ પડે એ માટે. આ જે લીલા છે એ લીલાની અંદર આ નવ શું કહી રહ્યા છે? આ શું કહી રહ્યા છે? આ તો હવે ટીવી પર આવી ગયા બ્રજની લીલા. આ નવું શું કહી રહ્યા છે? વિચારો. આમ ખલકની વિચારસરણી કેવી? તમે કોઈને સમજાવવા જશો તો ભાઈ વૈષ્ણવ પણ આજ, અમે પણ આજ માનીએ છીએ. પણ આની અંદર જયારે અંદર ઊંડા ઉતરશે તો સમજ પડશે કે હકીકત શું છે. એ બાની ચિત્ત દે સુનિયો સાથ, કૃપા કરકે કહે શ્રી પ્રાણનાથ. એ કવિ કર જીન જાનો, એ કવિ કર જીન જાનો મન, ધની લાય ધામ થે વચન. એવું ન સમજવાનું કે આ કવિતા ગઈ રહ્યા છે, એમ કે આ કવિતા છે, બીજાની જોડે એકદમ એની હલકાઈથી ન લો. એમ ધનીથી લાવ્યા છે, ધામથી. સો કહેતી હું પ્રગટ કર. આપણને આ ચેતવી રહ્યા છે એમ કે આ વાણી છે, એ વાણીને તમે હલકી ન લો. ધનીજી ધામથી લઈને આવ્યા છે. કોઈ કહેશે અમને તો બતાવ્યું નતું, પણ ભાઈ ચેત શકો છો ચેત્યો, પુકાર કહે શ્રી મહામત. આવતા પહેલા તો કે છે ભાઈ કે આ વાણીને હલકી ન લો, તમે કવિતાની જેમ ન ગણો. પહેરે પહેરે સમજાવી રહ્યા છે, કહી રહ્યા છે. સો કહેતી હું પ્રગટ કર, પટ ટાલુ આડા અંતર, પટ ટાલુ આડા અંતર. જે પડદા પડેલા છે, અજ્ઞાનતાના જે પડદા પડ્યા છે, એ પડદા બધા જ દૂર કરી દઉં. પટ ટાલુ પડંતર મીન્સ જે અજ્ઞાનતાના જે પડદા છે, જે લઈને, જે સંકુચિત મનની અંદર જે લઈને બેસી રહ્યા છે, હવે એને જુઓ તમે ખોલીને, અંદર વિચાર કરીને તમે જુઓ. જે ગ્રહણ કરીને બેસી રહ્યા છે આપણે, એક એક્ઝામ્પલ આનો સરસ આપું, એક એક્ઝામ્પલ સરસ આપું. કવિ કાલિદાસનું એક્ઝામ્પલ તમે જુઓ. કવિ કાલિદાસનું એક્ઝામ્પલ કરો, જુઓ તમે. કેટલો મૂર્ખ હતો કે જે ડાળ પર બેઠો તો એક ડાળ કાપતો હતો. એ આગળ બનીને શું બન્યા? શાકુંતલ લખી. વાલિયા લૂંટારાનું એક્ઝામ્પલ તમે જુઓ. એનું જીવન ચરિત્ર કેવું હતું? વાલિયો લૂંટારો એ આગળ જઈને વાલ્મીકી બન્યા. એ આગળ જઈને વાલ્મીકી બન્યા. એટલે અહીંયા કહેવાનો મતલબ એ કે છે કે જે આપણી જે ગ્રંથિ છે, સુંદર સાથ, આપણી જે ગ્રંથિ છે એ ગ્રંથિને નિકાળો. પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન અવશ્ય આવશે. આની અંદર ડૂબશો તો પરિવર્તન અવશ્ય આવશે. જે આપણી ગ્રંથિ છે, ગ્રંથિ મીન્સ કે જે આપણા જૂની વિચારસરણી છે કે ના ભાઈ આ માણસ તો આવો છે, આ માણસ તો આવો છે, મેં એને પહેલા જોયો હતો. દૂર કરો એને.
પહેલાની અંદર ને અત્યારની અંદર કેટલો ફેર છે એ તો જુઓ તમે, એને પારખો તો ખરા. બસ એક નજરે કહી દીધું આપણે એમને. એ અહીંયા કહેવા માંગે છે કે આ વાણીની અંદર કે તમે ભાઈ વ્રજની લીલાનું વર્ણન કરે છે, આ તો તમે સાંભળેલું છે, પણ અંદર તમે જુઓ તો ખરા શું છે શું નહીં, અને હલકી ન લો. શું કહેતી હું પ્રગટ કર પટ ટાલુ આડા અંતર, પટ ટાલુ આડા અંતર. ક્યારે અંદર આનો વિચાર કરશો તો આ તમારા અંતર જે છે, તમારી જે ગ્રંથિ છે એ દૂર થશે. તેજ તારતમ જ્યોત પ્રકાશ, તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધેર સબકો નાશ. તારતમના બળથી આ જે અંધકારનો જે નાશ છે એ નાશ કરી દેશે. જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતા દૂર કરીશ. તો અંધકાર છે ક્યાં? અજ્ઞાનતા છે ક્યાં? અજ્ઞાનતા બીજે કઈ જ નથી, આપણી અંદર જ છે અજ્ઞાનતા. આપણી અંદર જ અજ્ઞાનતા છે, એને દૂર કરો. અને આની અંદર તારતમ્યની અંદર જયારે ડૂબીશું તો અજ્ઞાનતા દૂર થશે. દરવાજા ખુલી જશે બધા જ. अब खेल उपजे के करु वर्णन, ए दो इच्छा भई उत्पन्न, बिन कारण कार्य नहीं होय, सो कहूं या के कारण धोई. હવે કે છે કે આ વ્યક્તિ અહીંયા આવ્યો શા માટે? કોઈ કારણ હશે તો જ આવ્યો ને. એમ કારણ વગર કાર્ય જ થાય નહીં. તો જે બે કારણ છે, કયા બે કારણ? હવે તો ખબર છે કે બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા અને અક્ષર બ્રહ્મની ઈચ્છા, એ દો ઈચ્છા ભય ઉત્પન્ન, એ દો ઈચ્છા ભય ઉત્પન્ન. પરમધામની અંદર તો ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. પહેલામાં પહેલી તો ઈચ્છા, કે અક્ષર બ્રહ્મ અને પોતાના દિલની અંદર ઈચ્છા થઈ, અને બ્રહ્મ સૃષ્ટિને પોતાના દિલમાં ઈચ્છા થઈ. એ દો ઈચ્છા ભય ઉત્પન્ન, બિન કારણ કાર્ય નહીં હોય, બિન કારણ કાર્ય નહીં. સો કહું યા કે કારણ દોઈ. તો આ બે કારણ તમને બતાવો. હવે અહીંયા આગળ જે બે ઈચ્છા બતાવી છે, અહીંયા બે ઈચ્છા બતાવી છે, એને થોડા આપણે હવે થોડું એને વધારે મંથન કરીએ. વધારે તો આ ઈચ્છા આવી ક્યાંથી? બ્રહ્મ સૃષ્ટિ અને અક્ષર બ્રહ્મ ના દિલની અંદર ઈચ્છા આવી ક્યાંથી? તો ઈચ્છા પહેલી રાજ્ય મહારાજના દિલની અંદર થઈ. પહેલે લિયા હક ને કે છે ને ચોપાઈ. પહેલી આ ઈચ્છા થઈ ક્યાં? રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું. अब खेल उपजे के करू वर्णन. આ ખેલની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એ બતાવેલું છે. એ બે ઈચ્છાઓ બતાવી, પણ પ્રથમ ઈચ્છા રાજ્ય મહારાજના દિલમાં થઈ. એ ઉપજાઈ હમારે ધની. આ ઈચ્છા કોણે ઉપજાવી? તો આપણા ધનીએ ઉપજાવી. રાજ્ય મહારાજે પહેલા પોતાના દિલમાં લીધું, પછી અક્ષાના દિલમાં, પછી રોહના દિલમાં. ખબર છે કુંજ નિકુંજ વનની અંદર રમતા હતા રાજ્ય મહારાજનો પગ અંદર હશે, બધી રૂહો એની પર પડે, એમની પર પડે છે, અને રાજ્ય મહારાજને પોતાના દિલમાં થાય છે આ રૂહો હું કોણ છું, એનું ભાન નથી. મારે એમને મારી પહેચાન કરાવી પડશે. સમજ છે.
પહેલું રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું, ત્યાર પછી અક્ષરના દિલની અંદર આવ્યું. નહીં તો અત્યાર સુધી પરમધામની અંદર ચાલતું તો આવું કશું નતું થયું. રોજ અક્ષર બ્રહ્મ 9 વાગે દર્શન કરવા આવે અને અક્ષરધામથી આવે 9 વાગે દર્શન કરવા, દર્શન કરીને પાછા જાય. અને એ દિવસે एक उपजाई हमारे धनी, सो तो बातें हैं अति घनी, सो तो बातें हैं अति घनी. नेकता में करू रोशन, ससे भान देऊ सबन. संशय नहीं રાખવું એમ છે, બધા સંશયો દૂર કરી દેશે. નેકતા में करू रोशन, એક વાત જણાવો તમને છે, આની અંદર સંશય નહીં રાખો. अब सुनियो मोलो वचन प्रकार, नहीं जब नहीं उपजो मोह अहंकार, नाही निराकार नाही शून्य, न निर्गुण न निरंजन. क्या कશું જ નતું એમ કે છે. એ પહેલા ફક્ત એક પરમધામ, ન શૂન્ય ન નિરાકાર ન નિર્જન ન નિર્ગુણ ન નિરંજન, કઈ જ નતું. ટૂંકમાં કે કહેવાની મતલબ કે આ સૃષ્ટિની ઉત્પત્તિ નથી થઈ, તે પહેલાની હું વાત કરું છું. अब सुनियो मूल वचन प्रकार, जब नहीं उपजो मोह अहंकार, जब नहीं उपजो मोह अहंकार. આજે બીજું ચરણ બતાવી રહ્યા છે ને, મોહ અહંકાર આ સૃષ્ટિ રચનાની અંદર મહત્વના બંને છે, મોહ અને અહંકાર. સૃષ્ટિ રચનાની અંદર મોહ તત્વ સુમંગલા શક્તિની જે બે શક્તિ બતાવી છે, આપણે પાછા ક્યાં વિરાટ પર દર્શનમાં ચાલી ગયા. ચલો, બે શક્તિ બતાવી છે, એક કાલ શક્તિ ને એક ઈચ્છા શક્તિ. કાલ શક્તિ છે મોહ તત્વ બનાવે છે, મોહ જળ બનાવે છે, અને ઈચ્છા શક્તિ અંદર ઈંડું આવે છે. પણ એમાંથી સબલિક સુરતા આવે છે, અને સબલિક સુરતા જયારે ઈંડું હજારો વર્ષ સુધી તપે છે ને ત્યાર પછી વિસ્ફોટ થાય છે, અંદરથી પુરુષ નીકળે છે. એકોહમ બહુ શ્યામ, એકોહમ બહુ શ્યામ, ઈચ્છાથી પ્રગટ. એમની બે શક્તિ બતાવેલી છે, આદિનારાયણની બે શક્તિ બતાવેલી છે. એક ગાયત્રી બતાવી છે અને એક અહંકાર શક્તિ. જે અહંકાર શક્તિ છે અને પ્રણવ બ્રહ્મ કહે છે, ઓમકાર પણ કહી છે, તમે કહો છો એને, આને ઓમકાર પણ કહેવાય છે, પ્રણવ બ્રહ્મ પણ કહે છે. એની ત્રણ શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ, અને એની આ બધી ઉત્પત્તિ છે. તો એ કે છે આ બધું હતું નહીં, એ પહેલાની વાત કરું છું. એ પહેલા તો શું હતું? ખાલી એક પરમધામ હતું. પહેલા એક પરમધામ હતું, અને અત્યારે પણ પરમધામ એટલું જ છે. આ બધી લીલા ક્યાં થઈ રહી છે? અક્ષરના હૃદયની અંદર થઈ છે. અક્ષર બ્રહ્મ જાગૃત થઈ જશે એટલે આ બધું જ ફોક છે. જે દેખાઈ રહ્યું છે એ બધું જ સપનાનું બ્રહ્માંડ છે ને, એ બધું પણ એનો પણ લઈ થઈ જશે. એ પહેલાની વાત કરું એમ છે. ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ, તા દિન કી કહું આપા બીતી, નિજ લીલા બ્રહ્મ બાર ચરિત્ર, જાકી ઈચ્છા મૂળ પ્રકૃતિ. નિજ લીલા બ્રહ્મ બાર ચરિત્ર. કે અક્ષર બ્રહ્મ જે છે, જેમ નાનું બાળક હોય અને
ખેલ કરે, બનાવે ને મિટાવે, બનાવે ને મિટાવે, એમ અક્ષર બ્રહ્મ. પણ આ રીતે બ્રહ્માંડ બનાવે ને મિટાવે, એમની ઈચ્છાથી બ્રહ્માંડ બનાવે ને મિટાવે, બ્રહ્માંડ બનાવે ને મિટાવે. नैन की पाओ पल में इशारत, कई कोट ब्रह्मांड उपजत खपत. एक पल ની અંદર नैन की पाओ पल में इशारत, ખરેખર વાસ્તવની અંદર આ તમે જોવા જાઓ ને, તમે ઘણું બધું એ છે, બહુ ડીપ છે આ. પણ એ ડીપનું વર્ણન શું કરવું, એમ ઘણું ને તો આનો અંત આવે એવું નથી. ખાલી રાજ્ય મહારાજની દ્રષ્ટિ ધારી અક્ષર પર પડે છે. વાસ્તવની અંદર આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ સમજવું હોય તો ઘણું બહુ ડીપ છે આની અંદર. પણ આપણે આટલી જે સમજે છે એટલું પૂરતું છે, નકર ઘણું ઘણું ડીપ છે. नैन की पाओ पल में इशारत, એમ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. कई खेल पैदा इन रवेसा, त्रिलोकी ब्रह्मा विष्णु महेश. આ રીતે બનાવે છે અને મિટાવે છે. અને આની અંદર એના માલિક કોણ? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. इन खेल पैदा इन रवेश, त्रिलोकी ब्रह्मा विष्णु महेश. कई विध खेले या प्रकृत, आप अपनी इच्छाओं से खेलत. या समय से वैकुंठ नाथ, इच्छा दर्शन करने साथ. आ રીતે આ ખેલ બનાવતા હતા અને મિટાવતા હતા. હવે એક દિવસ શું થયું, એમને વૈકુંઠ નાથ મીન્સ અક્ષર બ્રહ્મ, या समय से वैकुंठ नाथ, इच्छा दर्शन करने साथ. બ્રહ્મ સૃષ્ટિના એમને દર્શન કરવાની ઈચ્છા થઈ, એમ કે છે. બ્રહ્મ સૃષ્ટિને દર્શન કરવાની, બ્રહ્મ સૃષ્ટિની દર્શન કરવાની ઈચ્છા અક્ષર બ્રહ્મે પોતાના દિલની અંદર કે રંગમોહનમાં શું લીલા થાય છે અમારી જોઈ છે. બ્રહ્મ સૃષ્ટિના દર્શન કરવાની ઈચ્છા. અક્ષર મન ઉપજી એ આસ, અક્ષરના મનની અંદર આજે ઈચ્છા ઉત્પન્ન થઈ, આશા ઉત્પન્ન થઈ. देखो धनी जी को प्रेम विलास, देखो धनी जी को प्रेम विलास. रंग महल ની અંદર શું લીલા થાય છે એ મારે જોવી છે. अक्षर मन उपजी ए आस, देखो धनी जी को प्रेम विलास. तब सख्यो मन उपजी ए खेल देखन अक्षर काज. અને ત્યારે સખ્યો જે બે ઈચ્છાઓ બતાવીને અહીંયા આગળ ચોપાઈ નંબર 13 ની અંદર બતાવીને, ના ચોપાઈ નંબર 12 ની અંદર, એ દો ઈચ્છા ભઈ ઉત્પન્ન, એ દો બીજું ચરણ, ચોપાઈ નંબર 12 નું બીજું ચરણ. अब खेल उपजे के कहू कारण, એ દો ઈચ્છા ભઈ ઉત્પન્ન, બે ઈચ્છાઓ. તો આ બે ઈચ્છાઓ બતાવે છે. અક્ષર મન ઉપજી એ આસ, देखो धनी जी को प्रेम विलास. तब सख्यो मन उपजी ए खेल देखे अक्षर काज. સખ્યોના દિલની અંદર ઈચ્છા થઈ કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે એ અમારે જોવી છે. तब हम जाए पियाजी सो कही, खेल अक्षर का देखे सही. जब ए बात पीऊ ने सुनी, तब बरजे हासी करने धनी. અહીં આગળ
બધા સુંદર સાથને સમજ છે, બધા સુંદર સાથને આની સમજ છે. શું સમજ છે? કે અહીંયા આગળ અક્ષર બ્રહ્મના દિલની અંદર ઈચ્છા થઈ કે રંગમહોલની અંદર શું લીલા થાય છે, આનંદ લીલા મારે જોઈ છે. રૂહના દિલની અંદર ઈચ્છા થઈ કે તમે રાજી મહારાજ કહેતા કે તમારા સિવાય બીજું કોઈ છે નહીં, તો આ પુરુષ છે કોણ? ત્યાં સુધી રૂહોને સમજ પણ નથી કે આ અક્ષર બ્રહ્મ છે. પણ એક દિવસ એવું બને છે કે રાજી મહારાજ ત્રીજી ભૂમિની અંદર બેઠેલા હોય છે અને અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવે છે. ત્યારે દર્શન કરવા આવે ને તો રાજી મહારાજ એમને થોડું વાર પહેલા તો આમ મુખ ફેરવીને દર્શન આપી દેતા હતા, પણ એ સમયે એમણે થોડી વધારે જોયું, ત્યાં આગળ થોડું વધારે જોયું. જેમ આપણે બીજે કોઈ નહીં, બીજું આપણા ઘરનું એક ઉદાહરણ આપ્યું તમને કે આપણા ઘરની અંદર આપણે બધા બેઠા હોઈએ અને બેઠા હોઈએ બધા શાંતિથી બેઠીને બેસીને વાતો કરતા હોઈએ, પણ જે ઘરનો જે મુખ્ય છે એ વારે ઘડી બાયણા આગળ જાય અથવા વારે ઘડી બાયણા તરફ દ્રષ્ટિ કરે તો કોઈને શક પડે કે ન પડે કે કેમ, શું હશે એમ, ત્યાં આગળ છે શું? અને હોશિયાર લોકો તો જેની શિક્ષણ પાવરફુલ હોય એમને તો ખબર પડી જાય તરત, વાર જ નહીં. પછી સાચી પડે કે ખોટી પડે, પડે તરત એ કંઈક છે, એમ કંઈક છે કે વારે ઘડીએ બાણા તરફ શા માટે જશે, બાણા તરફ ત્યાં આગળ દરવાજા આગળ શા માટે જાય છે, એમ શક પડે એટલે બધા ત્યાં જુએ, બધા ત્યાં જુએ. એ રીતે રાજી મહારાજ જયારે અક્ષર બ્રહ્મ તરફ જોતા હતા ત્યાં થોડી વાર વધારે જોયું તો રોહને પડ્યું કે ત્યાં છે શું એમ. કારણ કે એ બધું કરવા પાછળનું કારણ શું છે કે એમની દ્રષ્ટિ છે, કોની? એમની દ્રષ્ટિ, રૂહોની દ્રષ્ટિ અક્ષર પર પડે એટલા માટે, બીજું કોઈ કારણ નહીં. નહીં તો રોજ દર્શન કરવા હતા, દર્શન દઈને પાછળ જતા હતા, કોઈને સમજ નથી. પણ એ દિવસે શા માટે કે રૂહોની દ્રષ્ટિ. આ બધી વસ્તુ જે થઈ રહી છે, આ બધી વસ્તુ પરમધામની અંદર થઈ રહી છે, આની શુદ્ધ કોને છે? તો રાજી મહારાજ એકલાને છે કે એમણે પોતાના દિલની અંદર રહ્યું, અક્ષરના દિલની અંદર પણ આવ્યું કે રંગમોલમાં શું લીલા થાય છે એ મારે જોયું છે. હવે ખેલ તો બનાવો છે, આની શુદ્ધ કોઈને નથી, રાજી મહારાજ સિવાય કોઈને શુદ્ધ નથી. અને એ ખેલના કારણ સ્વરૂપે આ બધું રાજી મહારાજ કરી રહ્યા છે. ત્યાં જોયું, રૂહે જોયું, તમે તો કહેતા હતા કે તમે મારા સિવાય પરમધામમાં બીજું કોઈ છે જ નહીં, તો એ પુરુષ છે કોણ? શું કરે છે? શું લીલા કરે છે? મારે જોયું છે. થઈ ગયો, આવી ગયો શક ત્યાં આગળ, રૂહને શક આવી ગયો ને. એ જ સમયે ના જોવાનું માંગ્યું હોત તો આપણે કે ભાઈ જે હશે, આપણે શું, આપણે તો આપણા ધણીના ચરણોમાં છીએ ને, આજ વિચારીને બેઠા હોત તો. આપણે જોવાની જરૂર કરી કે ભાઈ ઘરનો માલિક છે, ધણી છે, ધણી જે જો હોય જોવે, આવું વિચારીને બેસી ગયા હોત તો. અને એમને કેવું છે તો બતાવશે આપણને, એમની પર વિશ્વાસ, આપણા ધણી પોતાનો ધણી છે એમની પર વિશ્વાસ રાખ્યો હોત તો આ બધું થાય. આ વસ્તુ છે ભાઈ, મારે જોવું છે એ શું લીલા કરે છે, મારે જોવું છે. એ સમય પહેલા સાંભળજો, આના પહેલા અક્ષર બ્રહ્મ કોણ છે એની પણ શુદ્ધ નથી, રાજી મહારાજ બતાવી રહ્યા છે. સાંભળજો, હવે રાજી મહારાજ બતાવી રહ્યા છે
કે આના પહેલા અક્ષર બ્રહ્મ કોણ છે એની પણ શુદ્ધ નથી. આપણે નથી કહેતા, પ્રગટવાણી કહી રહી છે કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે. રાજ્ય કે છે મારું જ સ્વરૂપ છે, એ મારું જ સ્વરૂપ છે. પુરુષ એક લીલા દો, એક સત સ્વરૂપની લીલા ને આનંદ સ્વરૂપની લીલા. એ પહેલા ખેલની અંદર, કહેવાનો મતલબ ખેલની અંદર આવતા પહેલા આપણને અક્ષર બ્રહ્મ કોણ હતું કે કોણ છે એની પણ શુદ્ધ ન હતી. હવે એક પ્રશ્ન અહીંયા એવો થાય, તો પછી આપણે અક્ષરધામની અંદર જઈને રાજ્ય મહારાજ આપણને કેવી રીતે બતાવી શકે કે જો શક્યો કે આ રંગ મહોલ આપણો કેવો દેખાય છે? પ્રશ્ન થાય કે ન થાય? થવો જોઈએ, અવશ્ય થવો જોઈએ. અને આ ચિંતન છે, મંથન છે, અંદર ડૂબવાનું. જો એ પુરુષની શુદ્ધ ન હોય તો એમના ઘરની તો શુદ્ધની તો વાત જ કઈ રહી. આપણને રાજ્ય મહારાજની પહેચાન નથી તો આપણા ઘરની પણ પહેચાનની તો વાત ક્યાં રહી? તો આપણને રાજ્ય મહારાજ પરમધામની અંદર, અક્ષરધામની અંદર લઈ જઈ અને કેવી રીતે રંગ મહોલ બતાવી શકે કે જો શક્યો આપણો રંગ મહોલ કેવો દેખાય છે? શક્ય નથી. શક્ય હોય તો ભાઈ ચાલો સ્વીકારી લો અને આગળ ચાલો. એમની શુદ્ધ ન હોય તો એમના ઘરની શુદ્ધ કેવી રીતે હોય? આ પ્રશ્ન છે, આ સંશય છે. अक्षर मन उपजी ए आस, देखो धनी जी को प्रेम विलास, तब सखियो मन उपजी ए खेल देखे अक्षर का जे અને જો એ સમજ હોત તો આ ખેલની સમાપ્તિ પતી ગઈ હોત, આ ખેલ જ ન બન્યો હોત. જો એ સમજ હોત કે અક્ષર બ્રહ્મ કોણ છે એની સમજ હોત તો આપણે આ માગ્યું ન હોત. ખેલ ન બન્યો હોત. અહીંયાથી જાગીને જયારે પરમધામ પાછા જઈશું, સાંભળજો હવે સુંદર સાથ, અહીંયા પછીનું શું છે અંદર વિચાર કરો, એની પર એની અંદર ડૂબવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો. ખેલની અંદર આવ્યા છે આપણે, ખેલની અંદર પાછા જઈશું, જ્યારે પરમધામ જઈશું, રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈશું, નિત્ય લીલા એની એ જ લીલા ચાલુ થઈ જશે. અને એ લીલા ચાલુ થતા 9 વાગે જયારે અક્ષરધામ દર્શન કરવા આવશે ત્યારે રાજ્ય મહારાજ એમની સાથે ઉભા ઉભા વાતો કરશે. તો આપણે માગીશું ફરી કે ભાઈ પુરુષ કોણ છે, શું વાતો કરો છો તમે? જોવા માગીશું. સુંદર સાથ વિચારો તમે, હવે આની પર વિચારવા પ્રયત્ન કરો કે રાજ્ય મહારાજ ત્યાંથી સિંહાસન પરથી ઉભા થશે અને અક્ષર બ્રહ્મ સાથે વાતો કરશે, છતાં આપણે હા ડોક્યુ કરીશું અવશ્ય કે કોણ છે, અને પછી માગીશું એમની સાથે, ઓ આ તો અક્ષર બ્રહ્મ છે. આની શુદ્ધ નથી આપણને. જો એ શુદ્ધ હોત તો આ ખેલ માગ્યો ન હોત. કહેવાનો મતલબ કે હવે આ ખેલથી પાછા ગયા પછી રાજ્ય મહારાજ પોતાના દિલની અંદર સત્તા લે, તેમ છતાં રૂહ ઈશ્કરબદ નહીં કરે. રાજ્ય મહારાજે જયારે પોતાના દિલની અંદર સત્તા લીધી, રૂહ વેર વિખેર થઈ ગઈ. નહીં તો પરમધામની અંદર તો એક દિલી છે, વાહિદત છે, વધઘટ છે નહીં. તો વધઘટ આવી ક્યાંથી? વધઘટ આવી ક્યાંથી? તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, આવી ક્યાંથી? રાજ્ય મહારાજે પોતાના દિલની જયારે અક્ષર બ્રહ્મ લીધા, પોતાના દિલની અંદર, પોતાના ચિત્તની અંદર લીધા અક્ષરો, ત્યારે આ વધઘટ શરૂ થઈ છે. ખેલ જોયા પછી જયારે પાછા જઈશું ત્યારે રાજ્ય મહારાજ પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લેશે તો એ વધઘટ આવશે આપણાની અંદર. વિચારો સુંદર સાથ, આની પર વિચાર કરો. ખેલની અંદર આવતા પહેલા આપણે કેવા હતા?
ખેલ જોઈને પાછા જઈશું ત્યારે આપણે કેવા હઈશું, આનો વિચાર કરો. આપણે ખેલની અંદર આવતા પહેલા આપણને કશી સુધ નથી, ખેલ જોઈને પાછા જઈશું ત્યારે. આ જ વસ્તુ એક આની સરસ વાર્તાથી, નાની વાર્તા છે, હું કહી દઉં, ખ્યાલ આવશે. એક રાજા છે, રાજાનો છોકરો છે. હવે રાજા વિચાર કરવા બેઠો કે આ જે મારો છોકરો છે, હવે એને ગાદી તો એને સોંપવાની છે, એકનો એક છોકરો છે, ગાદી સોંપવી પડશે એને વારસની અંદર. પણ કે છે હજુ એ પરિપક્વ નથી થયો, આનું સંચાલન કેવી રીતે કરશે? લોકો એને છેતરી જશે, આ છે તે છે. પેલો યુવાન થઈ ગયો છે. રાજા વિચાર કરે છે. પછી એક દિવસ વિચાર આવ્યો. એક હીરો હતો, પોતાના બાળકને કહ્યું, છોકરાને કહ્યું કે જા હીરો વેચીને આય, જયારે હીરો વેચીને તું આવીશ ત્યાર પછી તને આ ગાદી પર બેસાડીશ, તું એટલું તો કામ કરીએ મારું. હીરો વેચવા જાય છે, ઝવેરીને ત્યાં જાય છે હીરો વેચવા. ઝવેરી જોવે છે કે આ તો કાચનો ટુકડો છે, પણ હવે તો આ રાજાનો છોકરો છે, હવે એવું કહી દે સીધું કે આ તો કાચનો ટુકડો છે, આનું તો કશું ના આવે તો રાજા વાજાને વાંદરો ક્યારે ફરક કહેવાય નહીં. એટલે ઝવેરીએ બુદ્ધિ વાપરી કે ભાઈ અત્યારે તો આ હીરાના તું જે લાવ્યો છે એટલો કિંમતી છે કે મારી પાસે એટલા પૈસા નથી એમ કે છે, પણ હા 1 મહિના પછી 30 દિવસ પછી આની કિંમત થશે, મારી પાસે પૈસા હશે એટલે હું એનો ખરીદી લઈશ. પેલો મંજૂર થયો રાજાનો છોકરો. તો એમ કર કે આ હીરો છે, તું તારી જાતે જ તિજોરીની અંદર તું મૂકી દે, ચાવી તારી પાસે રાખજે. એ પણ મંજૂર થયો. હવે ત્યાં આગળ મંજૂર થયો. હવે રાજાનો છોકરો કે છે, રાજાએ તો તને ચોખ્ખું કહ્યું હતું છોકરાને કે જ્યાં સુધી હીરો વેચું નહીં ત્યાં સુધી તારે પાછું આ રાજમહેલમાં પાછું આવવાનું નહીં. એટલે પેલો જે રાજકુમાર છે એ વિચાર કરે હું 30 દિવસ કરીશ ને, લાઈને તો એને હજુ રહો આને ઘરે જ, આની દુકાન પર હું રહું. દુકાન પર 30 દિવસ રહેતા રહેતા એને હીરા ની પરખ કરતો આવડી ગઈ, શીખી ગયો એ. કારણ કે 30 દિવસ એવું કરે શું, પેલાને તો કહ્યું કે 30 દિવસ સુધી મારા પાસે પૈસા નથી, એને પરખ આવડી ગઈ. હવે જયારે એ પરખ આવડી ગઈ અને હીરાની, ઝવેરીને ખબર પડી કે હવે આને હીરો છે કે કાચનો ટુકડો છે એને પરખ કરતો આવડી ગયું છે. એટલે પછી ઝવેરીએ કહ્યું કે હા ભાઈ રાજકુમાર, તમે પેલો તમારો જે હીરો હતો એ કાઢો હવે તમારી તિજોરીમાંથી. આપણે હવે મારી પાસે પૂરતા પૈસા થઈ ગયા છે, એનું મૂલ્યાંકન કરી અને આપણે હવે એનું બાય કરી લો. એમ પેલો છોકરો ખુશ થઈ ગયો, કાઢે છે હોય તિજોરીમાંથી હીરો કાઢે છે, કારણ કે ચાવી તો એની પાસે હતી એટલે કાઢે છે. પછી પેલો ઝવેરી કે છે હવે તો તમે અહીંયા 30 દિવસ રહ્યા, તમે તમારી જાતે મૂલ્યાંકન કરો, એટલા પૈસા હું તમને આપી દઈશ. ઝવેરી રાજકુમારને આવું કે છે, તમે તમારી જાતે આ હીરાનું મૂલ્યાંકન કરો, તમે જે કહેશો એ પૈસા હું આપી દઈશ. રાજાનો છોકરો જયારે જુએ છે કે આ તો હીરો નથી, કાચનો ટુકડો છે. એમ આપણે પરમધામથી જયારે આવ્યા ત્યારે આપણે બધા જ આવા હતા, પણ અહીં આવી 30 દિવસની અંદર આવી આ ત્રીજા 30 દિવસ ગયા હતા રાજકુમારને રાજા બનવા માટેના. અહીં આગળ ત્રીજા ફેરાની અંદર પણ આવી ગયા છે. જયારે પાછા જઈશું ત્યારે આ કાચ છે કે હીરો છે હવે સમજ પડશે કે નહીં પડે.
કહેવાનો મતલબ કે રાજજી મહારાજ પછી અક્ષરબ્રહ્મ સાથે વાતો કરે તો પણ આપણું દિલ પોતાના દિલમાં અક્ષરબ્રહ્મ રહેશે, તેમ છતાં પણ આપણે જે છે એવા ને એવા રહીશું, ઈશ્વરબદ્ધ નહીં કરી બેસે, બધી શુદ્ધ પડી જશે. तब हम जाए पीयूषो कही खेल अक्षर का देखे सही, जब ये बात पिया ने सुनी तब बरजे हांसी करने धनी. अंदर तो धनी ने ઈચ્છા છે કે મારી પાસે માગે ને આપે, પણ પહેલી વાર પણ ઠોકરાઈ દી કે આ શું જોવાનું છે, કેમ આવું કર્યું કે અંદરથી ઉત્કંઠના વધે એટલા માટે. આમાં શું જોવાનું છે, હસી કરી નાખી એમ. मातने फकोटी दी. तब तब किए हमको तीन बेर, तुम हम मांग्या फेर फेर फेर. એમણે ના કહ્યું કે આવો નથી જોવા જેવું, નથી જોવા જેવું, અને આપણે ફેર ફેર માંગે કે ના ભાઈ અમારે ટૂંકમાં આપણી ઈચ્છાઓ વધારે છે, તડપ વધારે છે આપણી. मैंने किए हमको तीन बेर, तब हम मांग्या फेर फेर फेर. धनी कहे घर की ना रहेगी शुद्ध, बुलसी आप ना રહેસી એ બુદ્ધ. ધની કહે છે તમને કસાની શુદ્ધ નહીં રહે, એ જોવા જશો તો તમે એમ કહે છે એ જોવા જેવું કશું નથી એની અંદર. ધની કહે ઘર की ना रहेगी शुद्ध, ઘરની પણ શુદ્ધ નહીં રહે, તમારી પણ શુદ્ધ નહીં રહે, અને મારી પણ શુદ્ધ નહીં રહે. ભૂલસી આપ ના રહેસી એ શુદ્ધ એ બુદ્ધ. બધું જ તમે ભૂલી જશો, કશી શુદ્ધ નહીં રહે. હવે સુંદર સાહેબ વિચાર કરો આપણે બધા કે આપણે જાતે જ ખાડાની અંદર પડ્યા છીએ. ધનીએ તો આપણને બધા ચેતવી દીધા હતા, આપણને ધનીએ આવતા પહેલા બધું જ ચેતવી દીધા હતા, અને છતો આપણે ખાડામાં પડ્યા છીએ, અને છતો પણ આપણે રાજજી મહારાજને કહીએ છીએ કે રાજજી મહારાજ. હવે સુંદર સાહેબ વિચાર કરો આ બધો. तब हम मिलके कियो विचार, कया एक दूजी को हुजो होशियार. જ્યારે રાજ્ય મહારાજે આ કહ્યું કે ગળદી શુદ્ધ ન રહે, આ ન રહે, કશું શુદ્ધ નહીં રહે, તમારી બુદ્ધિ પણ નહીં રહે, તમે ભૂલી જશો એમ. ત્યારે આપણે તો હોશિયારી હોઈએ ને, આપણે હોશિયારી મારીએ ને, તો એ કે છે તબ હમ મિલકે કિયો વિચાર, કયા એક દીજુ કો હુજો હોશિયાર. खेल देखन की हम पीयूषो कही, तब हम दो पर आया भई. दो पर आज्ञा भई. અંદરો અંદર સખ્યો એકબીજાની અંદર વાતો કરે છે, આપણે હોશિયાર થઈ જઈએ એમ કે છે, અને ખેલ માગવાની ઈચ્છા ફરી કરે છે. તબ હમ મિલકે કિયો વિચાર, કયા એક દૂજી કો હુજો હોશિયાર. સાવચેત થઈ જાઓ એમ, સાવધાન થઈ જાઓ એમ. ખેલ દેખન કી હમ પીયુષો કહી, ના ભાઈ અમારે તો ખેલ જોવો જ છે એમ કે છે, અમારે તો ખેલ જોવો જ છે. તબ હમ દો પર આજ્ઞા ભઈ. હવે જોવાની આપણે ઈચ્છા કરી દીધી કે ના ભાઈ અમારે જોવો છે. રાજજી મહારાજ ભાઈ કશો વાંધો નહીં કરતા રે, લો હું તમને બતાવું. આજ્ઞા કરી અક્ષરબ્રહ્મની, સ્વીકાર લીધી, તમારી માંગ સ્વીકાર લીધી. એટલે રૂહો તો તે ઘડે સમય ત્યાં ખુશ થઈ ગઈ. હા, રાજજી મહારાજે અમારી માંગ સ્વીકારી લીધી, ધનીએ અમારી માંગ સ્વીકારી લીધી. સુંદર સાથ હવે એ દ્રશ્ય છે ને, વધારે નહીં, એ સમય છે ને આપણા ચિત્તની અંદર લાવવા પ્રયત્ન કરો.
અત્યારે અહીં બેઠા બેઠા ને જુઓ. તે સમયે સમજ નથી આપણને, એ ઘડીએ સમજ નથી અને શું લઈને બેઠા હતા. હવે સમજ્યા પછી એને એ જ આપણે સમજ્યા. હવે તો અહીંયા આગળ બેઠા બેઠા બધી આપણને સમજ પડી ગઈ છે. તો હવે એ જે દ્રશ્ય છે એને લાવવા પ્રયત્ન કરો આપણા ચિત્તની અંદર અને જોવા પ્રયત્ન કરો. તો રાજાના છોકરાની જેવી દશા, રાજકુમારની જેવી દશા હતી અને રાજ જોવું હતું, રાજા બનવું હતું. અહીંયા આવ્યા પછી એને સમજ પડી. આ ચોપાઈને દોડાવીએ. तब हम मिलके कियो विचार कया एक दूजी को हुजो होशियार. હવે અહીંયા વિચાર કરો એમ, એક દૂજીને હોશિયાર કર્યા. તો પછી સુંદર સાથ, હવે આપણને જો અહીંયા સમજ પડી ગઈ હોય તો એકબીજાને આપણે હોશિયાર કેમ ન કરીએ. જો પરમધામની અંદર ખેલ જોવા આવતા પહેલા આપણે એકબીજાને કયું હોશિયાર કર્યા અને જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂરી કરાવડાવી, માંગ સ્વીકારાવી. તો એમ સુંદર સાથ આપણે આજે બધા અહીં જે જાગૃત થયા છે, જે સમજ પડી છે, તો એકબીજાને હોશિયાર કેમ ન કરીએ. છઠ્ઠા દિવસની લીલાની અંદર ભલે એની પાછળ થોડો સમય બગાડો તમે, આપણી ફરજ છે એમને જાગૃત કરવાની. तब हम मिलके कियो विचार कया एक दूजी को हुजो होशियार. खेल देखने की हम पीयूषो कही तब हम दो पर आज्ञा भई. तब हम दो पर आज्ञा भई. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सरस सुंदर साथ ने कोटि